હા મોહિત, હવે તૈયાર જ થાઉં છું. અરે ભાઈ મને યાદ છે. હા હા ઓકે. હા યા હાલશો. લીધું છે મેં બધું યાદ કરીને. ખબર છે મને કે બ્લેક ડ્રેસ કોડ છે આપણો. હા આઈ નો. યસ હવે ભાભી કંઈ નહીં, ભાભી છે મારા, તું સમજાવે છે મને યાદ જ છે. હા ઓકે રેડી, ચાલ મૂકું હો. ભાઈ તું ફોન મૂકીશ તો હું નીકળીશ ને. હવે ક્યારનો એકની એક પંચાયત કરે છે, તું મૂક ને ફોન હવે. શું કંઈ પણ. દેવાંગ, આ ફૂલ બ્લેક કલર તને બહુ સારો લાગે નહીં? એટલે કે તારો સ્કિન ટોન વ્હાઈટ અને ફૂલ બ્લેક. થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ. અરે કેમ આટલી ઉતાવળ છે? હું તારી સાથે વાત કરવા માટે બેસું છું અને તને જવાની જલ્દી છે. ભાભી મારે એક જરૂરી જગ્યાએ જવાનું છે, ઇવેન્ટ છે, અને એક તો ઓલરેડી હું લેટ થયો છું. મારા ફ્રેન્ડ સર્કલમાં બધા રાહ જુએ છે, મારે જવું જોઈએ. મને ખબર જ છે કે આ દામિની આવી ગઈ ને અને તારા લગ્ન થઈ ગયા ને પછી તું પહેલાં જેવી મારી સાથે મસ્તી મજાક વાતો કરવાનું હાવ ભૂલી જ ગયો છે. તને ખબર છે, પહેલાં તું સામેથી આવીને ભાભી શું કરો છો, મારો ફોન માંગી લે, અને હું કંઈક કામ કરતી હોઉં તો પાછળથી મારા વાળ ખેંચે. કેટલી મસ્તી કરતો હતો. અને હવે 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 શું થઈ ગયું છે? એટલે હા, દામિનીએ તને કંઈ ના પાડી છે કે ભાભી સાથે મસ્તી નહીં કરવાની? તમારા તેવર મને દેખાઈ ગયા છે, એટલા માટે હું તમારી સાથે મસ્તી મજાક નથી કરતો અને તમારી સાથે વાત પણ નથી કરતો કે નથી કરવા માંગતો. પ્લીઝ. અચ્છા, હવે તને તેવર દેખાઈ ગયા. હા, લગ્ન પહેલા તો એવું બધું કઈ યાદ નહીં આવ્યું. અરે પણ અરે ભાભી, દિયર અને ભાભીનો સંબંધ કેવો પવિત્ર હોય છે તમે જાણો છો. મેં તો અત્યાર સુધી મારા મનમાં પાપ રાખ્યા વગર તમારી સાથે એવી જ રીતના અને એવી જ ભાવનાથી વાત કરી હતી કે જેવી રીતે તમે મારા માટે ઘરના વડીલ અને મારા મમ્મી સમાન છો. હા, પણ તમે જેને જે રીતના સંબંધને આગળ વધારવા માંગતા હતા એ મને પછી સમજાણ. સો પ્લીઝ, હું એ ટાઈપનો છોકરો નથી. તમે સમજો, તમે બધું ખોટું કરો છો. મારા પણ મેરેજ થઈ ચૂક્યા છે અને તમે પણ જો દેવાંગ, મને ખબર છે કે તારા પણ લગ્ન થઈ ગયા છે અને મારા પણ તને તો ખબર છે ને, તારો ભાઈ મને જોઈએ એ પ્રેમ નથી આપી શકતો અને સમય પણ નથી આપી શકતો. તો આ શું કરો છો તમે? હું પણ તમારી માટે એ લાગણીથી નથી બંધાયેલો અને હું પણ તમને એવી રીતના પ્રેમ નથી કરતો. અસાપ શબ્દોમાં તો કહું છું. અરે આનાથી પણ હું તો તને પ્રેમ કરું છું ને. આઈ લવ યુ દેવા. અરે આ શર્ટનું બટન તૂટી ગયું હતું ને. હા તો હું હતી. એના માટે હું હતી દેવાંગ. અરે પણ દામિની, એ શું અત્યારે દામિની? જોયું મેં બધું. શું છે આ બધું? દામિની, તે જે જોયું છે એ સાચું નથી અને હકીકતમાં એ વાહ, ખોટું બોલતા તો કોઈ તમારી પાસેથી શીખે. નજરની સામે હું બધું જોઉં છું ને છતાંય હું જેવું જોઉં એવું કાંઈ નથી. અરે પણ શરમ આવી જોઈએ ભાભી. હું વાત કરું છું ને મારા પતિ સાથે, તમે વચ્ચે ન બોલો. તમારે જવું હોય ને તો જઈ શકો છો અહીંયાથી. શું છે આ બધું? દામિની, કંઈ નથી. હું ભાભીને સમજાવતો હતો કે તમે આવી રીતે સમજાવવાના ભાભીને. અને તમારે સમજાવવાની શું જરૂર છે? કંઈ કહેવા નથી માંગતો. પ્લીઝ, સોરી. ફાલ્ગુની, 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 ભેરી લાગે છે. અરે શું થયું છે? આમ આટલી બૂમો પાડો છો? હું કામ કરતી હતી. અને ખાલી હાથે આવી ગઈ. સાવી આપને તને ખબર છે કે રોજ આ ટાઈમ છે, એકવાર ફાલ્ગુની કહું ત્યાં સાવી લઈને અહીં ઊભું રહેવા જવાનું હોય તોય કેમ આમ? અરે પણ હું બીજા કામમાં હોઉં તો ચાવી અહીંયા જ પડી છે, લઈ લો ને. હજી મારી સામે બોલશો? અરે હું સામે નથી બોલતી, હું શાંતિથી કહું છું અને કે ચાવી અહીંયા પડી છે, લઈ લો એમ. આ તું બહુ રૂપાળી છો એટલે આવું કરશો? હા શું બોલ? હવે આ બધી વાત ક્યાંથી આવી વચ્ચે? બહુ બધી વાત આવશે, તું નિરાંત રાખ ને. બહુ બધી વાત આવશે. જો અશોક, હું મારા કામમાં છું એટલા માટે મેં તમને કહ્યું કે ચાવી અહીંયા પડી છે, લઈ લો. તો પછી ફાલ્ગુની,
પહેલાં છે ને પતિનું કામ કરવાનું હોય, પછી ઘરનું કામ કરાય. હા, આ ઘરનું કામ કોનું કામ છે? આ પતિ માટે અને તમારા ઘરના સદસ્યો માટે જ કરું છું ને, મારા એકલા માટે તો કરતી નથી. આ રસોઈની તૈયારી કરતી હતી. રસોઈ તારી પછી બનાવજે, પહેલાં હું કહું ને એ જ કામ કરવું પડશે તારે, સમજી? અને રોજ ને રોજ છે ને મારો દિવસ બગડી જાય છે. એટલે તમે શું કહેવા માંગો છો કે આમ તમે નીકળો રૂમમાંથી એટલે મારે આમ ચાવી, પર્સ, નેપકિન બધું લઈને ઊભા રહેવાનું? હા, ઊભું રહેવાનું. આવું બોલ. હા જો હા, હું તમને શાંતિથી સમજાવું છું કે હું મારા કામમાં આવું ને તો બે કામ તમારે જાતે કરી લેવાના. કોને કહેશો? હે, મારો હાથ ઉપડી જશે તારી ઉપર. મને કામ કરવાનું કહે છે. હાથ ઉપડી જશે એટલે આ કેવી રીતે વાત કરો છો? હું તમારી પત્ની છું, કઈ આ ઘરની કે તમારા માટે કોઈ કામવાળી નથી કે તમે આવું વર્તન કરો. પત્ની નથી તું મારી. મને એવું લાગે છે કે તું મારા માટે છે ને પનોતી છો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તારી હારે લગ્ન કર્યા. કેવી વાતો કરો છો? હું શાંતિથી તમારી સાથે રહેવા માંગુ છું, પ્રેમથી વાતો કરું છું, અને તમે તમે મારી ઉપર આ નકામનો ગુસ્સો કર્યા કરો છો. કરીશ ગુસ્સો? બોલ તો બોલ, આજ બોલી જા. હવે નહીં ચલાવીશ. નહીં ચલાવીશ, પણ એટલું યાદ રાખજે કે આ ઘરમાં છે ને તારું નહીં હાલે, સમજી? મારું જ હાલશે. હા, આ તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. મને ખબર જ છે કે આ ઘરમાં મારું કંઈ ચાલવાનું નથી અને કંઈ મને સમજવાનું પણ નથી. અને સૌથી મોટી વાત કે એક સ્ત્રી જ્યારે પરણીને આવે ને તો એના સપના હોય કે આ ઘરમાં કબજો કરી લઉં, બધાને પોતાના વશમાં કરી લઉં, હે, અને ના. પછી રાજ કરું. ના, તો એવું નહીં, પણ એવા સપના હોય કે એનો ધણી એને ખૂબ જ ખુશ રાખે, પ્રેમ કરે, એના પરિવારવાળા એને પ્રેમ આપે. પણ ના, અહીંયા તો બધું ઊંધું જ ચાલી રહ્યું છે. ખબર નહીં મારા જ કિસ્મત કેમ આવા છે. તારા નહીં, મારા કિસ્મત કેમ આવા છે હું વિચાર કરું છું. નકર મને મારી જેવું મળવું જોઈએ ને, પણ તું તો વધારે પડતી રૂપાળી મને મળી ગઈ. મને એમ હતું કે લગ્ન પછી છે ને મારું જીવન બહુ સારું થઈ જાય, આમ ફૂલવાળો રસ્તો હોય છે. પણ તું આવી અને મહિનો દી રહી, રસ્તામાં જોઉં ને ત્યાં કાંટા કાંટા ને કાંટા જ. અરે પણ તો આવા રૂપને મારે શું કરવું? પણ મેં એવું શું કર્યું છે? મને એ તો કહો. કઈ વાત નથી માની તમારી. તમે જેમ કહ્યું છે એમ બધું જ કર્યું છે. તું મારી સામે બોલે છે, હે? એ છે ને તમે મારી પાસે બોલાવડાવો છો. આ મારે કંઈ બોલવું નથી, પણ આ ખાલી ખાલીની મગજમારી ઊભી કરીને મારી સાથે ઝઘડા કરો છો, અને આ રોજનું થઈ ગયું છે. શું તકલીફ શું છે તમને મારાથી? એક બીજી તકલીફ આવીને ઊભી રહીશ. આ હું સાંજે હૂતો ત્યારે કીધું તું કે મારા ફોનમાં ચાર્જિંગ કરી દેજે 3%. બોલ હવે. એ હે? હું હું નહીં. ભૂલી ગઈ હતી ચાર્જિંગમાં મૂકવાનું. તું કેમ ખાલી મારા જ કામ ભૂલી જાશો એમ કહું છું? હા, તને મારાથી કઈ વાંધો છે? શો હસો કે એવું કંઈ નથી. હું તમારા બધા કામ યાદ રાખીને કરું જ છું. ક્યારેક કોઈ કામ ભૂલી પણ જવાય, એમાં કંઈ આટલો બધો ગુસ્સો કરવાનો હોય? તારે છે ને આ ઘરમાં આપણે બે જ રહેવી છે એવું સમજવાનું. આ ઘરમાં મમ્મી છે, દેવાંગ છે, દામિની વહુ છે, એ ભૂલી જા. બોલ હવે. એ ભૂલી જઈશ ને તો મને લાગે છે કે હું જીવી નહીં શકું આ ઘરમાં. કેમ? હે, કેમ આવું બોલશો? અરે પણ આ છોડો મને. આવી ગઈ. તારામાંય બળ તો આવી ગયું છો. તારો ખોરાક ઓછો કરવો પડશે. કેવી કેવી વાતો કરે છે. સાવી લાવ હવે. જા. ભાઈને જ ફોન કરીને કહી દેવું છે મારે. આ બધી પલોજણ જોતી જ નથી મારે. ખબર પડશે. શું થયું દામિની? તમારું શું હોય? કામ કરું છું, બીજું તો શું હોય? કારણ કે બીજા બધાની નજર તો બીજે બધે છે ને. આ શું બોલે છે તું? અને આમ કેમ મારી સાથે આટલા ગુસ્સાથી વાત કરે છે? તો કેવી રીતે વાત કર? મને તો આ ઘરમાં આ જ રીતે વાત કરતા આવડ્યું. જો હું કેટલા દિવસથી જોઈ રહી છું કે તારું વર્તન કંઈક બદલાયેલું લાગે છે.
મમ્મીજી ફાલ્ગુની માટે પણ તારું વર્તન કંઈ બદલાયેલું લાગે છે અને આટલો બધો ગુસ્સામાં મેં તને ક્યારેય જોઈ નથી. હા તો એમાં તો ભાભીનો વાંક હશે ને એટલે મારું વર્તન બદલાયું હશે. કારણ કે એમને કામ તો કરવા નથી, બીજે બધે નજર કરવી છે, બીજે બધે અડિયા કરવું છે. બીજે બધે અડ્યા કરવું છે એટલે તારે શું કહેવું છે તે મને કહે ને તું. મારે છે ને કાંઈ નથી કહેવું, કારણ કે કહીશ ને તો તમને સાચું નહીં લાગે. અરે બોલ તો ખરી. હવે હું તમને કહીશ તો આમ નહીં થાય ને. અરે બોલ ને એક વખત એટલે મને ખબર પડે. આ ભાભીને જરાય સેન્સ છે કે કોની સાથે કેવી રીતે વાત કરાય, પોતાના દેરની સાથે કેવી રીતે રહેવાનું હોય? અને ઉપરથી તમારો દીકરો, એમને ક્યાં બુદ્ધિ છે? પોતાની ભાભી છે, કેવી રીતે વાત કરવી જોઈએ એમને ખબર તો પડતી નથી ને. અરે તું પણ ખરી છે હા દામિની. હવે દિયર અને ભાભી છે એ લોકોનો સંબંધ તો એવો જ હોય. હવે થોડી મસ્કરી કરે, આ કરે, એમ જ હોય ને. એ લોકો તો જો એના લગ્ન થયા ને તે પહેલાં પણ એવું જ કરતો હતો એની સાથે. પહેલાં એ લોકો જેવી રીતે રહેતા ને એમાં મને કાંઈ વાંધો નથી. હજુ એ મસ્તી મજાક કરે ને એમાં મને કોઈ જ વાંધો નથી. એટલે ટિપિકલ ઇન્ડિયન વાઇફ નથી હું. મને ખબર પડે છે, ઓપન માઇન્ડેડ છું. પણ મમ્મીજી થોડોક તો વિચાર કરો. જે પ્રમાણે એ લોકો રહેતા હતા, જે પ્રમાણે એ લોકો બેઠા હતા ને, જે પ્રમાણે ભાભીએ ટચ કર્યું હતું ને દેવાંગને, એ પ્રમાણે કોઈ મસ્તી મજાક નહોતી. અરે હવે આ તો આમ કોઈ આમ પ્રેમથી આમ જરાક કરે કે આમ ગાલ પકડે તો એ કંઈ ખરાબ વસ્તુ થોડું કહેવાય કંઈ. એટલી બુદ્ધિ તો છે મારામાં કે મસ્તી શું છે ને સિરિયસ શું છે ને એ સમજી શકું. મમ્મી એમના હવામાં વાત નથી કરતી. આ પહેલી વારની વાત નથી. આની પહેલાં પણ 1-2 વાર આવું થયું છે. મેં વાતને જતી કરી દીધી. મને થયું કે મારા મનનો વહેમ હશે. પણ જો વારંવાર એ વસ્તુ મારી નજરની સામે આવતી હોય ને તો કદાચ બની શકે કે મારો શક, તો કદાચ બની શકે કે હું જે વિચારું છું ને એ સાચું હોય. અરે તું કંઈ પણ બોલે છે દામિની અને કંઈ પણ વિચારે છે તું. આવું બધું કંઈ છે નહીં. તે દિવાંગ સાથે વાત કરી? કરી. એમની પાસે તો કોઈ જવાબ જ નથી. કહે છે કે હું કાંઈ કહેવા નથી માંગતો, મારી પાસે કોઈ જવાબ નથી. ખોટું કરે ત્યારે ક્યાંથી જવાબ હોય? અરે તું આ એક જ વસ્તુ લઈને બેઠી છે. તારા દિમાગમાં એવો શક ભરાઈ ગયો છે ને કે એને કાઢવો તો હવે મુશ્કેલ જ છે. હું વાત કરું દેવાંગ સાથે? શું વાત કરશો? અને એનાથી શું થશે? અરે દેવાંગના મનમાં શું છે કે ફાલ્ગુનીના મનમાં શું છે તે ખબર તો પડે આપણે. અને જો મને તો એવું લાગે છે કે આવું બધું કાંઈ છે નહીં. આ તું બધું ખોટું ઓવર થિંકિંગ કરી રહી છે. હા, ઓવર થિંકિંગ. એમ ના, હવામાં થોડી હું વિચારતી હોય. મેં કાંઈક એવું જોયું હોય, કાંઈક એવી વાત થઈ હોય તો જ કહેતી હોય ને. કે મેં ક્યારે મારા જેઠને લઈને આવી વાત ના કરી. મમ્મીજી જુઓ, ઘરની વહુ છું. તમે લોકો મને આવા કપડાં પહેરવાની છૂટ આપી છે કારણ કે તમે ભાભીને પણ આવી જ રીતે રાખતા હતા. તમે એ બધી વસ્તુમાં નથી માનતા. આપણું ઘર કેવું છે હું જાણું છું. પણ છતાંય તે આટલી બધી છૂટ હોવા છતાંય તે જો ઘરનું આવું વાતાવરણ હોય ને તો ક્યાંક તો કંઈક ખોટી વસ્તુ થઈ રહી છે. અને તમને શું લાગે છે, તમે જઈને પૂછશો તો ચોર ચોરી કરીને એવું નહીં કે હા મેં ચોરી કરી છે. જેના મનમાં પાપ હોય ને એ સ્વીકાર ન કરે. અરે મને વાત તો કરવા દે એની સાથે. પહેલેથી શું કામ આ બધું વિચારી જ લે છે તું? મારે અશોકને તો પાછી આવી બધી વાત થાય નહીં. એનો તો એટલો બધો ગુસ્સો છે કે તો કેવી રીતે એની સાથે વાત કરું. પણ દેવાંગને હું જરાક આડકતરી રીતે પૂછી શકું. સીધે સીધું તો મારાથી એને નહીં પૂછાય. એક માં છું એની તો આડકતરી રીતે એને હું પૂછી જોઈશ. પણ મને નથી લાગતું કે આવી બધી વસ્તુઓ હોય. હવે તને કહીશ તો તું તો પાછી પૂછવા જશે નહીં. રહેવા દે ને, હું જ પૂછી લઈશ દેવાંગને. એ લોકો શું સીધે સીધી કરવાનું? મસ્તી કરી શકે પણ તમે સીધું સીધું ન પૂછી શકો. નહીં પૂછાય. અમુક મર્યાદા હોય બધાની વચ્ચે, બધા સંબંધમાં. ધેટ્સ ધ પોઈન્ટ કે અમુક સંબંધમાં અમુક મર્યાદા હોય પણ એ તો આપણા ઘરમાં છે જ નહીં. તમે જ કોને, હું મારા જેઠની સાથે જઈને આવી રીતે મસ્તી કરું તો સારી લાગુ? જેઠની વસ્તુ અલગ છે. દિયર અને ભાભીનો સંબંધ જ આખો અલગ હોય છે. મારા જેઠ માટે હું નાની બેન છું તો પણ એ જેઠ છે ને એટલે તારી સાથે એવી રીતની મસ્તી નહીં કરી શકે. આ તો દિયર હોય ને તો ભાભી સાથે એવી મસ્તી કરી શકે. તું છે ને થોડી શાંત થા. હું વાત કરીશ દેવાંગ સાથે. ઠીક છે? શાંત થા થોડી. દેવાંગ, એક મિનિટ. મારે છે ને તું બહાર જાય છે ને તો મારે થોડી વસ્તુઓ મંગાવી છે તારી પાસે. મારે થોડુંક જરૂરી કામ છે એટલે પછી લાવું તો ચાલશે? ઠીક છે, પણ મારે એક બીજી પણ વાત કરવી છે તારી સાથે. બીજી વાત? બોલો ને, કઈ વાત કરવી છે? જો એક મા તરીકે આ વાત હું તને કહું તો મને બહુ સારું નહીં લાગે, પણ
ઘરની વાત છે એટલે મારે તને કરવી તો પડે છે આ વાત. બોલો કઈ વાત? તારી ને ફાલ્ગુની વચ્ચે શું ચાલી રહ્યું છે? મમ્મી આ કેવો સવાલ પૂછો છો તમે મને? કંઈ નથી ચાલતું અમારી વચ્ચે. મને ખ્યાલ હતો જ તે કે દામિની જે આવી ગઈ હતી ને એટલે દામિની તમને વાત કરશે જ. કદાચ આઈ થિંક એણે જ વાત કરી હશે. પાક્કું ને? વાત કોણે કરી, કેમ કરી એ અગત્યનું નથી, પણ હું જે સવાલ પૂછું છું ને તે અગત્યનો છે. મને ખાલી એનો પ્રશ્નનો જવાબ જોઈએ છે. એ પ્રશ્નનો જવાબ એટલો છે કે અમારી વચ્ચે કંઈ નથી. સાચે? સાચું જ બોલતો હોય ને. અમારી વચ્ચે એવું કંઈ નથી. હવે ભાભી આવ્યા હતા, મારી ફોન પર વાત ચાલુ હતી અને મેં એમને રોકવાની કોશિશ કરી કે ભાભી જરા દૂર બેસો, મને નથી ગમતું. તો એટલામાં દામિની આવી ગઈ. તો હવે એ આવી પછી એણે મનમાં શું ધાર્યું એ મને કેવી રીતે ખબર હોય? જો એણે મને જે રીતની વાત કરી છે ને એટલે મારે તારી પાસે આવવું પડ્યું વાત કરવા માટે કે આ વાત અહીંયા અટકી જાય ને તો સારું છે, આગળ વધવી નહીં જોઈએ આ વાત. હા, મારે કોઈ વાત કોઈ જગ્યાએ નથી વધારવી અને કોઈ વસ્તુ મારે કરવી જ નથી ઘરમાં. પણ છતાંય આજે બધું આપમેળે થઈ રહ્યું છે ને એ મારા કંટ્રોલમાં નથી. હું એમાં કંઈ કરી શકું એમ નથી. પણ દામિની એના લીધે કેટલી બધી અપસેટ છે, એ કેટલો બધો ગુસ્સો કરે છે, એને કંઈ સમજ નથી પડતી અંદર કામ પણ શું કરી રહી હતી ભગવાન જાણે. તમે એક હેલ્પ કરશો? બોલ. જે સવાલ તમે મને પૂછ્યો છે ને એ સવાલ તમે ભાભીને જઈને પૂછો. કારણ કે હું તૈયાર થતો તો જવા માટે રેડી હતો, નીકળતો હતો ને ભાભી આવ્યા હતા. હવે ભાભીને કહેજો કે એમને શું કામ હતું ને શું કામ આવ્યા હતા, એ કહેશે તમને. પણ દામિનીનું કહેવાનું એવું છે કે મેં તો એ લોકોને એવી રીતે જોયા કે મને એવું લાગ્યું કે ભાભીને દિયરનો સંબંધ નથી, એનાથી આગળ વધીને કંઈક છે. કેટલું તમને લોકોને એક્સપ્લેન કરું હું? એવું કંઈ નથી અમારી વચ્ચે. હા, મારા મનમાં તો એવું નથી જ એટલીસ્ટ. મારા મનમાં કોઈના પ્રત્યે કોઈ ભાવના નથી, કોઈ ખોટો ભાવ નથી અને કોઈના પ્રત્યે કંઈ ખોટું હું નથી કરતો. પણ હવે મારે દામિનીને કેવી રીતે સમજાવીએ? તું એની સાથે વાત કર ને, દામિની સાથે, કે એવું કંઈ નથી, એવું તું કે ને એને. શું કહું? સામે ભાભીએ પણ એવું જ કર્યું હતું. એટલા માટે તો હું કંઈ કરી શકું એમ નથી અને કોઈને કંઈ કહી શકું એમ નથી. એવી રીતના કોઈનો કોલર થોડી પકડાય બા. તો નહીં જ કરવું જોઈએ એવી રીતે. મારે વાત કરવી પડશે ફાલ્ગુની સાથે. પણ તું સાચું કે ને, મારા સમ ખાઈને કે તું, તને એવું કંઈ નથી ને? તમારા સમ? મારા મનમાં ભાભી પ્રત્યે કોઈ ખરાબ ભાવ નથી કે કોઈ ખરાબ ભાવના નથી. હવે બસ મારે આ જ જોઈતું હતું ને, મારે તારી પાસેથી આ જ જાણવું હતું. બાપ, એટલી વાત છે ને તમે ગળે બાંધીને રાખજો કે તમારો દીકરો કદાચ કોઈ ગમે તેવું કદાચ કોઈ જગ્યાએ ચોરી કરી હશે, કદાચ કોઈ જગ્યાએ કંઈ ખરાબ નામ આવ્યું હશે ને તો કદાચ બની શકે કે તમારા દીકરાનો હાથ હશે. પણ વાત જ્યારે કોઈ છોકરીની આવશે ને ત્યારે કોઈના પણ ચરિત્રની સામે હાથ તો શું મારી જીભ પણ નથી ચાલતી. એટલે એવું તો કોઈ ખોટું કામ કે ખરાબ કામ હું તો ક્યારેય નહીં કરું. એ તો મને વિશ્વાસ છે બેટા, મને તારા પર અને અશોક પર પૂરેપૂરો વિશ્વાસ છે. તમને છે પણ પત્ની તરીકે દામિનીને હોવો જોઈએ મારા ઉપર. એ નથી એનામાં. થાય, હવે એક સ્ત્રી છે, એને પણ એ પણ માણસ છે, થાય એને પણ એવું ક્યારેક, તો આપણે કહી દેવાનું, એને મનાવી લેવાની. અને હમણાં જમાનો એવો છે ને બેટા, ક્યારે ક્યાં શું થઈ જાય ને એ કંઈ ખબર પડતી નથી. પણ તે મારા સમ ખાધા છે ને એટલે મારા સમ તો તું ખોટા ખાય જ નહીં, એની મને પૂરેપૂરી ખાતરી છે. ઠીક છે. હું અત્યારે મારા ફ્રેન્ડ સર્કલ સાથે બહાર જતો હતો. આ બધી માથાકૂટ થઈ એમાં થોડું ડિલે થયું છે. હવે એ લોકોનો પાછો ફોન આવ્યો છે. એ લોકો મારી વગર જવા માટે તૈયાર નથી તો મારે જવું પડે એમ છે. હું જઉં છું. તમે પ્લીઝ ઘરનો જે માહોલ છે એ કોઈની સાથે વાત કરો કે ના કરો પણ પ્લીઝ દામિનીને ખાસ. ઠીક છે, હું વાત કરી લઈશ એની સાથે. અને તું જા અને શાંતિથી ખુશ થઈને જા, ટેન્શન નહીં કરતો, આનંદ કરજે, એન્જોય કરજે. ઠીક છે? જા, નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક વાતમાં એને ખબર નથી પડતી. બે બૂમ તો મારી
ક્યારે સુધરશે ક્યારે સુધરશે ફાલ્ગુની હાલો તમારી બેગ જ લઈને આવતી હતી. મેં તને કેટલી વાર પહેલા કીધું તું ને કેટલી વાર પછી તું આ બેગ લઈને આવી હા પણ બેગમાં બધી વસ્તુઓ બહાર પડી હતી ને. તારામાં બુદ્ધિ ઓછી હોય ને એવું લાગે છે મને જો અશોક, હા. બેગની બધી વસ્તુઓ બહાર પડી હતી ને એને મૂકવામાં ટાઈમ લાગે. ટાઈમ લાગે ફાઇલો બધી બહાર પડી હતી. પછી તમે જેમ કહેશો કે આ ફાઇલ ઘરે રહી તો ગઈ. આ વાત મેં તને કાલ રાતે કરી હતી કાલ રાતે તો રાતે બધું તૈયાર ન કરી દેવાય અરે પણ રાતે તમે પોતે જ કામ કરતા હતા અને હું તો પછી સૂઈ ગઈ હતી. તમે 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 નહીં મૂકી ફાઇલ એમાં મારો શું વાંક? તમારે મૂકી દેવી જોઈએ ને ફાઇલ. મને કહેશો કે અંદર ફાઇલ મૂકો હે એટલે કે તમારું કામ પતે એટલે તમારે મૂકી દેવાય ને ફાઇલ. જો હું તને સમજાવીને થાક્યો છું કે મારે ઓફિસના કામ હોય ને એટલે મારે ઘરમાં કામ ન કરાય સમજી પણ હું ક્યાં તમને રસોડામાં કંઈ કામ કરવાનું કહું છું. આ બોલતો ફરીને આ શબ્દ અરે બોલતો હું બોલે જો એમ કહું છું કે ફાઇલ તમે કામ કરતા હતા એટલે મેં નહોતી મૂકી. આમાં તો પ્રેમનું કહેશો કે તમે મને પ્રેમ નથી આપતા હવે તને હું પ્રેમ મારે આપવો હે કંટાળી ગયો છું હાચી ને હાવ તારાથી કંટાળી ગયો છું પણ મેં શું કર્યું છે? આ બધું પેક કરીને લાવતી હતી ને જરાક મોડું થઈ ગયું તેમાં આટલો બધો ગુસ્સો. એટલો બધો ગુસ્સો એટલે હે હું છે ને પહેલા ગુસ્સો ન કરતો આ તારા આવ્યા પછી જ આવું આવી ગયું છે. ખબર નહીં હે પણ એમાં મારો શું વાંક છે? તારો જ વાંક છે ને આ બધાને ઘરે પૂછી જોજે મમ્મીને દેવાંગને બેયને પૂછજો છે તું કે પહેલાં હું કેવો હતો પણ કહેવાય છે ને કે આમ નજર લાગી ગઈ આપણે બે હાલ્યા જાતા હશું ને કોકની નજર લાગી ગઈ છે તો વધારે મને નજર સોટી એટલે જ આવું ગાંડા થયું જેવી છે વાતો કરો છો. આવું બધું કઈ હોતું નથી. જો અને આ શબ્દ સાંભળવા હતા ને એટલે હું આવું બોલ્યો સમજી બાકી મને તો એમ થાય છે કે બે લાપા ટીટી જાવ હા લો તમારી બેગ, તમને મોડું થાય છે. મોડું થાય છે પણ કાંઈ વાંધો નહીં હવે હું મોડો જાય પણ છે ને તે છે ને મારી જિંદગી બરબાદ કરી નાખી છે અશોક, આવું બોલીને તમે મારી જિંદગી બરબાદ કરો છો. મેં તમારી જિંદગી નથી બગાડી, તમે મારી જિંદગી બગાડી નાખી છે. આ સવાર સાંજ ઝઘડા ઘરમાં હોવ એટલે ઝઘડા સિવાય તમને કઈ દેખાતું નથી. લે આજ તારું વોલ્યુમ અપ થઈ ગયું હે જો ફાલ્ગુની તારે રહેવું હોય તોય ભલે ન રહેવું હોય તોય ભલે તને ન મજા આવતી હોય ને તો તું પ્રેમથી છે ને વહી જાય છે બાકી મને ખોટો હેરાન ન કર સાચું કહું ને, નહીંતર પછી મારો ક્યારેક હાથે ઉપડી જાય ન કહેવાનું કઈ કહેવાય જાય એમે તમે બધું બોલો જ છો, કઈ નથી બોલતા એમ નથી. આ સવાર પડે ને કઈ વાંક દેખાય મારો, સાંજ પડે ને કઈ ગુનો હોય મારો. તો ખબર હું કામ તું એવું કરશો નહીં, હું એવું કશું કરતી નથી પણ આ તમારા મગજમાં તમે લઈને બેઠા છો બધું. મગજમાં લઈને બેઠા છો હવે આજ તો ને આજ હવે હું તને મારું અસલી રૂપ દેખાડી દઉં લગ્ન પછીનું જો અશોક, હું તમને એમ કહું છું કે આમાં મારો કોઈ વાંક નથી. હું તમારા પણ કામ કરું જ છું અને બધું સાચું જ છું. પછી હું સાસવ છું હા હું સાસવ છું એમ કહું છું અરે જો તમે ગુસ્સો નહીં કરો. હા, તમને લેટ થાય છે ને, તમે જાઓ, આપણે સાંજે વાત કરશું. લેટ થાય છે મોટા ભાઈ, હું છે હા તમે શું કરો છો? સારું છું તું આવી ગયો હવે તું જ કે લગ્ન પહેલા મારો સ્વભાવ આવો હતો હે હતો હું તો મોટા ભાઈ તો પછી લગ્ન પછી શું કામ ને આવો સ્વભાવ બતાવો છો તમે? આને કે ને તમે સમજો ને, તમે તમારા કામે જતા હતા ને તો જશો આને જશો જરીક સમજાવજે હા જાઓ જાઓ ને શાંતિથી મોટા ભાઈ, પ્લીઝ જાઓ. છોડો મને, સોરી બટ આ વખતે તો મેં તમને બચાવ્યો. બીજી વખત આવું નહીં કરતા કે એનાથી આવું બધું થાય.
પણ હું એવું કંઈ કરતી જ નથી. તમે કેમ નથી સમજતા? તમે કેટલું કરો છો અને શું કરો છો ને હું જાણું છું. મહેરબાની કરીને મારાથી દૂર રહેશો ને તો મને વધારે ગમશે. કેમ અહીંયા આવી રીતે બેઠા છો ભાભી? હા, કંઈ નહીં, એમ જ. હા, બોલ ને, કંઈક કામ હતું તારે? હા, કામ તો હતું મારે, પણ તમે બિઝી હોય તો ઇટ્સ ઓકે, હું મેનેજ કરી લઈશ. ના ના, હું ક્યાં બિઝી હોવાની, ઘરે ને ઘરે તો હોઉં છું. હા, બોલ, શું કામ હતું? ભાભી, એકચ્યુઅલી આજે છે ને મારી કોલેજની બધી ફ્રેન્ડ પહેલાં જે હતી એ અમારા લોકોને મળવાનો પ્લાનિંગ નક્કી થયો છે. વિચાર્યું કે બસ બધા ભેગા થઈએ, ગેટ ટુગેધર કરીએ અને નાની એવી પાર્ટી કરી લઈએ. તો હું જવાનું વિચારું છું. હા, તો જવું જ જોઈએ ને. આવી રીતે ઘણા સમય પછી ફ્રેન્ડ લોકો ભેગા થતા હોય તો જવું જ જોઈએ. એ બહાને છે ને આપણું પણ માઇન્ડ ફ્રેશ થાય. પણ પ્રોબ્લેમ એમ છે કે એ લોકો કહે છે કે આજે આખો દિવસનું આપણે પ્લાનિંગ કરીએ, મતલબ રાત્રે લેટ પણ થઈ શકે. હા, તો એમાં શું પ્રોબ્લેમ છે? લેટ આવે એમાં કંઈ વાંધો નથી. તું તારે જા ને, કંઈ નહીં, જા. ભાભી સમજતા નથી. હવે હું આ ઘરની વહુ છું ને, આવી રીતે કેમ જવું? દેવાંગને પણ નથી કહ્યું. મમ્મીજી, આ બધું કેવી રીતે મેનેજ કરવું? અરે, એ બધું હું જોઈ લઈશ. મમ્મીને હું સમજાવી લઈશ. અને દેવાંગ આવે ત્યારે એને જમવાનું આપવાનું હોય કે જે પણ એના કામ હોય એ હું કરી લઈશ. તમે કેટલા સારા છો નહીં ભાભી? કેટલું ધ્યાન રાખો છો મારું, કેટલી કેર કરો છો મારી. મને આખો દિવસ ઘરની બહાર જવા દો છો. અરે, એમાં શું થઈ ગયું? આપણે એકબીજાને સમજીશું તો જ આપણે એકબીજાને કામ આવશું ને. હું આજે તને સમજીશ, કાલે તું મને સમજશે. તો તો જ આપણા વચ્ચે બોન્ડિંગ સારું રહે ને. બિલકુલ, બોન્ડિંગ તો સાથે રહેવાથી જ બને, એ વાત તો સાચી. પણ ભાભી, બધું કામ બાકી છે. આખો દિવસ તમે કામ કરીને થાકી નહીં જાઓ? અરે ના ના. એક કામ કરું, હું જવાનું કેન્સલ કરી દઉં. અરે, શું કામ કેન્સલ કરવા માંગે છે? આ આ ઘણા સમય પછી ફ્રેન્ડ લોકો આવ્યા હોય ને તો આવી રીતે ના ન પડાય. એ લોકોને ખોટું લાગે. અને એ લોકોને શું થાય ખબર? કે આ દામિનીના સાસરીવાળા કેવા છે, એક દિવસ સાચવી ન શકે. આમાં તો અમારી એક બદનામી થાય. સમજે છે ને તું? તો તમે બધું કામ કરી લેશો? અરે હા, બધું કરી લઈશ. અને દેવાંગની ચિંતા જરાય નહીં કર. એના માટે મને ખબર છે કે એને અલગથી ગરમ ભાખરીને બધું કરીને આપવાનું હોય છે તો જ એ જમે. તો એ બધું હું મેનેજ કરી લઈશ. એટલે તું શાંતિથી જા અને આરામથી આવજે. ભલે લેટ થાય પણ આપણી લાઈફ આપણા માટે પણ તો જીવવાની હોય ને. સો સ્વીટ ઓફ યુ ભાભી. કેટલા સારા છો તમે. ઘરનું બધું કામ કરવા માટે રાજી છો, મારે લેટ આવવાનું થાય તોય તમને કોઈ વાંધો નથી. બધાને મનાવી લેશો ઘરમાં. થેન્ક યુ. વેલકમ. હવે જવાનું છે કે વાર છે? નહીં, જવાનું છે, પણ પહેલાં મને થયું કે તમારી સાથે વાત તો કરી લો, તમને કહી તો દો, પછી કન્ફર્મેશન આપું એ લોકોને એમ. સાચી વાત છે. પણ આવી વાતોમાં છે ને પૂછવાનું નહીં હોય. તારે જ્યારે જ્યાં જવું હોય ને ખાલી મને કહી દેવાનું અને તારે જતા રહેવાનું. એટલે તારું એ કામ થાય અને હું તો ઘરે જ હોઉં છું એટલે ઘરનું કામ હું કરી લઈશ. બસ હું તો તૈયાર જ છું. બસ એ લોકો છે ને મારી જ રાહ જોતા હતા. બસ હવે એવું હોય ને તો 5-10 મિનિટમાં હું નીકળું જ તે. કંઈ વાંધો નહીં. અને પણ ભાભી, દેવાંગનું ધ્યાન રાખજો. આ તમને તો ખબર છે ને કે ખાવામાં એમના કેટલા નખરા છે. હા, મારા કરતાં વધારે તો તમે ઓળખો છો, તમે વધારે સાથ રહ્યા છો. એ જ કહું છું ને કે તારી કરતાં વધારે વર્ષો તો મેં વિતાવ્યા છે. એટલે દેવાંગ વિશે મારાથી વધારે કોણ જાણી શકે. અને એને કઈ રીતે સાચવવો ને એ પણ બધું મને આવડે છે. એટલે કે મારો લાડકો દિયર છે ને, આટલા વખતથી મારી આગળ પાછળ ભાભી ભાભી કરીને ફર્યા કરતો હતો. પણ આ તારા લગ્ન થયા ને એટલે થોડો સુધરી ગયો છે. બાકી તો આખો દિવસ મારું માથું ખાઈ જતો હતો. હા, એ તો હવે ખબર પડી જ જશે. પણ સાચું કહું ને કે દેવાંગનો એ જે નેચર હતો ને એ મને બહુ ગમતો હતો. કારણ કે આખો દિવસ હું ઘરમાં એકલી હોઉં અને એ મારી સાથે આવી મસ્તી મજાક કરતો ને તો મારો સમય નીકળી જતો હતો. પણ હવે કંઈ નહીં. પણ હવે તું આવી ગઈ છે એટલે વાંધો નથી. કંઈ નહીં, છોડો. લેટ થાય છે મારે.
તો હું નીકળું મારું બેગ લઈ આવું. હા હા અને સાચવીને જજે અને કંઈ કામ હોય ને તો ફોન કરી દેજે. તને સાચવવા કોણ માંગે છે? તો દેવાંગને સાચવવા માંગુ છું, એટલા માટે જ તને સાથ આપું છું. મારે પણ આજે બહાર જવાનું છે, એક જગ્યાએ ભજન છે તેમાં જવાનું છે મારે. હા, જવું પડશે હમણાં. અરે આવી ગયો બેટા? હા, આવી ગયો. પૂછશે નહીં કે દામિની ક્યાં ગઈ? હા, દેખાતું નથી કોઈ ઘરમાં. ક્યાં ગઈ દામિની? એ પાર્ટીમાં ગઈ છે. મને એમ કે તારી સાથે વાત કરી જશે એણે પાર્ટીમાં જવાની. પાર્ટીમાં ગઈ? હા, મારી સાથે તો કોઈ વાત નથી થઈ, કોઈ ચર્ચા નથી કરી એણે. મને તો એવી ખબર છે ત્યાં સુધી એ પાર્ટીમાં ગઈ છે અને મને એમ હતું કે તને કહીને ગઈ હશે, પણ તું તો એમ કહે છે કે તને કંઈ કીધું જ નથી. કહેતી જ નથી હમણાંથી મને કઈ. હા, હમણાં પિયર ગઈ હતી ગઈકાલે, ત્યારે પણ મારી સાથે કોઈ વાત નહોતી કરી. એ તો મેં ગઈકાલે સાંજે તમને ખોટું ખોટું જ કહ્યું હતું કે આ વાત થઈ છે. તો તમારા બે વચ્ચે કંઈક એવો મોટો ઝઘડો તો નથી થયો ને કે આ બધું એ ગઈ હોય બહાર ગઈ હોય ને પિયર જ ચાલી ગઈ હોય એવું બધું નથી ને કાંઈ? કંઈ ઝઘડો નથી થયો મમ્મી, પણ એ છે કે મને લાગે છે કે હજી પણ પેલી એ દિવસની વાતને લઈને નારાજ છે મારાથી. સરખી રીતે વાત નથી કરતી અને બોલતી ચાલતી પણ નથી. સવારમાં નકર મારા માટે મારી બધી વસ્તુઓ તૈયાર રાખીને મૂકીને જતી હતી, હવે તો એ પણ નથી હોતું, બધું મારે ગોતવું પડે છે. હાથે વળી કેવો ગુસ્સો કહેવાય મમ્મી. કોઈ માણસ છે કે શાંતિથી બેસીને કોઈ માણસ સાથે વાત કરી લે એટલે વાત થાય પૂરી, પણ એ છે કે મારી સાથે વાત કરવા તૈયાર નથી. હું કંઈ બોલું તો માનતી નથી મારી વાતને. પણ મને તો એમ થાય છે કે તમે બધા છે ને, તું છે, દામિની અને ફાલ્ગુની, એ લોકો બેસીને એક વખત વાત કરી લો ને કે ભાઈ આવું કંઈ નથી, તો એ વાત પતી જાય ને. આ તો વાત કેટલી ખેંચાય છે, આમ થાય, આને વાત કરે, આને વાત કરે, એવું બધું નહીં હોય. અને આવી રીતે માણસ જો ગુસ્સામાં હોય કે નારાજ હોય કોઈનાથી તો પાર્ટીમાં કેવી રીતે જઈ શકે એ મને કહે તું. જાણું છું મમ્મી, પાર્ટીના બહાને ગયા હશે ફરી પાછી પિયરે તે આંટો મારવા. જ્યાં ગયો હોય ત્યાં, બીજું તો શું કરીએ. ફોન કરું છું તો ફોન નહીં ઉપાડે એ મારો. હું ફોન કરી જોઉં છું એને, 1 મિનિટ ઊભો રહે તો. એમ ફોન નહીં ઉપાડે તો થોડું ચાલે કંઈ. નહીં ઉપાડે બા, એ ખબર હશે મારો આવવાનો સમય થયો છે. નથી ઉપાડતી ફોને. નહીં જ ઉપાડે. એવું નથી કે મેં પ્રયત્ન નથી કર્યા. આખા દિવસમાં મેં કેટલા ફોન કર્યા છું આટલા ફોન કરવા છતાં પણ એક પણ વખત રિસ્પોન્સ નથી આવ્યો સામેથી. મેં પણ એને કેટલું બધું સમજાવી કે ભાઈ આવું કંઈ છે નહીં, હવે તું રહેવા દે આ બધી વાત, પણ કોઈ વસ્તુ માનવા માટે તૈયાર જ નથી. મારું તો આ ઘરમાં છે ને કોઈ માનતું જ નથી, મને એવું લાગે છે. ચાલવા દો, કોઈ માને કે ના માને, જેના મનમાં જેમ આવે છે એમ કરી લેવા દો ઘરમાં, બીજું તો શું કરીએ. અરે પણ એવું થોડું હોય કે ઘરની અંદર બધા રહે છે, સાથે રહે છે, એક પરિવાર છે, જેને જેમ કરવું હોય તેમ કરવા દો, એવું બધું ન હોય તો કંઈ. શું કહું બા હું તમને, 1000 વખતનું થયું છે. જ્યારે હોય ત્યારે દામિનીને ગુસ્સો આપે એટલે મારા ઉપર જ્યારે ગુસ્સો કાઢવાનો હોય ત્યારે મારી સાથે બોલવાનું બંધ કરી દે. હા, પહેલાં તો 2-3 દિવસે માની જતી હતી, પણ હવે આટલો સમય થયો હજી માનતી નથી મારી વાતને. આ બાજુ અશોકનો ગુસ્સો છે, અશોક પણ એટલો જ ગુસ્સો કરે છે. કોણ જાણે આટલો બધો ગુસ્સો આવે છે ક્યાંથી તમારા લોકોમાં. જરાક કંઈ થાય કે ચાલ ગુસ્સે થઈ ગયા. અરે ગુસ્સો કોઈ બધી વસ્તુનું નિવારણ નથી હોતું. હા, ખ્યાલ છે મને. હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે મોટાભાઈ ગયા હતા બહાર ગામ જવા માટે, ત્યારે પણ લડાઈ ઝઘડો કરીને જ ગયા હતા. આવું થોડી કરાતું હશે કંઈ. ઘર છે કે શું છે આ? જ્યારે હોય ત્યારે કોઈના ને કોઈના ઝઘડા ચાલતા જ હોય. એકનો ઝઘડો બંધ કરો તો બીજાનો ચાલતો હોય, બીજાનો કરો તો ત્રીજાનો ચાલતો હોય. કંટાળી ગઈ છું. તું બેસ, હું ચા બનાવીને લાવું છું. આપણે ચા ચા નથી પીવી, ભૂખ લાગી છે, જમવું છે. જો તારા માટે છે ને ત્યાં જમવાનું તૈયાર જ રાખ્યું છે, થાળી પીરસીને રાખી છે અંદર ડાઇનિંગ ટેબલ પર. તું જમી લેજે. મારે ભજનમાં જવું છે અને ત્યાંથી પછી મારે બીજું એક કામ છે, એ પતાવીને હું આવીશ એટલે મને થોડું મોડું થશે. પણ ચિંતા કરતો નહીં, હું આવી જઈશ મારી રીતે. ઠીક છે?
ઠીક છે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ઓહ, બહુ લાગી છે. અરે ભાભી, તમે અત્યારમાં અહીંયા મારા બેડરૂમમાં શું કરો છો? અરે હું બેડ ઉપર શું કામ આવ્યા તમે? હું તમને જોવા આવી હતી કે તમે સૂઈ ગયા છો કે મને નહીં? જોવા આવવાની કોઈ જરૂર નથી. તમે જાઓ અહીંયાથી, પ્લીઝ જાઓ. શું થઈ ગયું છે દેવાંગ તને? હું તમને એ જ પૂછવા માંગુ છું કે શું થઈ ગયું છે તમને? કહેશો તમે મને? આવી રીતે મારા બેડ ઉપર આવીને બેઠા છો, એ નથી સારું લાગતું. અરે મને ફક્ત તારી લાગણીઓની જરૂર છે. કેવી વાત કરો છો? કઈ લાગણી અને શેની જરૂર છે તમને? કહેશો, હું તમને કઈ લાગણી આપી શકું અને કેવી રીતે કઈ કઈ મદદ કરી શકું? હે? જો દેવાંગ, મને ખબર છે કે તું મને પ્રેમ નથી કરતો, પણ ખબર નહીં હું ક્યારથી તને પ્રેમ કરવા લાગી છું. પ્લીઝ તું સમજ. પ્રેમમાં વાહ કયા વાહ, બહુ સરસ, બહુ જ સરસ લાગો છો બંને એક જ બેડ ઉપર. ભાભીને દિયર. જો દામિની, હું સૂતો તો અને બસ ભાભી કરો. કોઈ ભાભી બાનું નથી જોતું મારે હવે. દામિની ગાંડી નથી હું. દામિની, હું બાનું નથી બતાવતો તને. ભાભી આવ્યા ના, ના. હતા. હું આ જોઉં છું એ ખોટું છે. તમને એક બેડ ઉપર જોઉં છું એ ખોટું છે. જ્યારે દામિની- તમને બંનેને સાથે જોઉં તો એ ખોટું જ હોય ને, હું ખોટું સમજતી હોય. અરે એમની તબિયત ખરાબ લાગતી હતી એટલે જસ્ટ હું ચેક કરવા આવી ખોટી હતી. વાત છે તમારી. મારી તબિયત બરાબર હતી, મને કઈ પ્રોબ્લેમ નહોતો. હું અહીંયા સૂતો તો અને ભાભી આવીને જોતા હતા મને. તમે તો કોઈ દિવસ કઈ કર્યું જ નથી ને, તમારો તો વાંક જ ન હોય. આજે બહાર જવાનો પ્લાનિંગ હતો મારો. તમને બંનેને છે ને આવી રીતે રંગે હાથો પકડવા તમારે. એટલા માટે મેં કહ્યું હતું તમને. સ્પેશિયલી તમને આવીને કહ્યું હતું સંગે કે હાથ- જેથી કરીને તમે લોકો કંઈક પ્લાનિંગ કરી શકો. તમે લોકો, દામિની, મેં કોઈ પ્લાન નથી કર્યો. તું કહીશ ને એ કરવા તૈયાર છું, બાકી મેં કોઈ પ્લાન નથી કર્યો. તું કહીશ એના કસમ ખાવા તૈયાર છું. હવે કાંઈ કરવાની જરૂર નથી. આ જેટલું કર્યું છે ને મારા માટે એ બહુ છે. દામિની, મેં કઈ નથી કર્યું યાર કોઈની સાથે. હવે તમે સમજાવો ને, શું મોઢામાં મગ ભર્યા છે તમારા? એ શું સમજાવે? એ પોતે ખોટા છે તો. દામિની, તું જેવું સમજે ને એવું કાંઈ નથી. હું બસ જોવા જ આવી હતી કે આવી રીતે અહીંયા ઊભા ઊભા પણ તમે જોઈ શકતા હતા ને શું થયું તમને? હા, તાવ આવે છે, ઉધરસ આવે છે, શું થઈ ગયું? નથી થયું મને કાંઈ. તને કહું તો છું કે મને કાંઈ પ્રોબ્લેમ નથી. ભાભી આવ્યા હતા અહીંયા. હવે ભાભી, તમારે આવી રીતે જેને કોઈની લાઈફમાં આવવાની જરૂરિયાત જ નથી. ના, તમે છે ને ના. પ્લીઝ. તમે અને તમારા ભાભી હવે સાથે રહો, કારણ કે હું જાઉં છું. મારા ત્યાં બધું સહન નહીં થાય. દામિની, જો મારી વાત સાંભળ. આમાં મારો કઈ વાંક નથી. તું આવી રીતે આ શું? મોકાની રાહમાં હતી હું કે જેથી તેથી મને પ્રૂફ મળશે ને તેથી હું આ ઘર છોડીને જતી રહીશ. શું ઘર છોડીને જતી રહીશ? હવે મારો કઈ વાંક જ નથી. મેં કઈ ખોટું કામ નથી કર્યું. તો પછી આવી રીતે સજા મને શું કામ આપે છે તું? બિલકુલ એકદમ સાચી વાત છે. તમે તો કઈ ખોટું કર્યું જ નથી ને. હું ખોટી છું, હું ખોટા સમય પર આવી ગઈ. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? એક કામ કરો, તમે શાંતિથી બેસો, હું જતી રહું છું મારા પપ્પાના ઘરે. દામિની, જો દામિની, મળી ગયો તમને તમારો પ્રેમ? જે જોઈતું હતું એ પામી લીધું તમે? હવે તો દયા ખાવ મારા ઉપર. મારી પત્ની મને છોડીને જઈ રહી છે. તમારા જેવા વ્યક્તિને કઈ ફરક જ નથી પડવાનો. બેસો અહીંયા, સુઈ જાજો અહીંયા અને લો હા ઓશીકો. દેવાંગ, હા મમ્મી. હા, હું એમ પૂછું છું કે દામિની દેખાતી નથી, ક્યાં ગઈ એ? દામિની વિશે ના પૂછો ને તો સારું છે. હવે પાછું શું થયું? ફરી પાછી દામિની ઘર છોડીને ગઈ છે. હે ભગવાન, હવે આમ તો આ ઘર છોડવાનું તો આમ જાણે એટલું બધું એ લોકોને આમ જાણે આમ શોખ હોય ને ઘર છોડવાનું, તેમ જરાક કંઈ થાય ઘર છોડ્યું, જરાક કંઈ થાય ઘર છોડ્યું. હવે પાછું શું થયું? હવે પાછું એવું થયું છે કે ગઈકાલે સાંજે એક ઘટના ઘટી હતી ઘરમાં. મોટા ભાઈ તો ઘરમાં છે નહીં. હા તમે સત્સંગ માટે બહાર ગયા હતા. હા દામિની પાર્ટી માટે ગઈ હતી. હા વધ્યું કોણ? હા હું અને ભાભી. હા હકીકતમાં દામિનીએ પ્લાન કર્યો હતો. એ કોઈ પાર્ટીમાં કે કોઈ ફંક્શનમાં નહોતી ગઈ, પણ ચેક કરવા માટે ઘરની બહાર નીકળી હતી કે આ ઘરમાં એના ગયા પછી શું થાય છે. મમ્મી, ફરી પાછા તમારા સમ ખાઈને કહું છું કે અત્યારમાં જે પણ બોલીશ ને એક પણ શબ્દ ખોટો નહીં બોલું. હું આવ્યો, જમ્યો, જમીને પછી બેડ ઉપર સૂતો. સૂતા પછી મને કંઈ ખ્યાલ નથી. આશરે લગભગ તો 2-2:30 વાગ્યા હશે રાત્રે અને
અચાનક આમ પડખું ફર્યું અને જોયું તો બાજુમાં ભાભી હતા. મારી બાજુમાં એ બેઠા હતા, મારો હાથ પકડ્યો હતો અને મારો હાથ પકડીને કંઈક બોલતા હતા. અને બહુ અજીબ લાગ્યું. હું ઊભો થયો, ગુસ્સો કરતો હતો ભાભી ઉપર, સમજાવતો હતો કે ભાભી આવી રીતના શું કામ કરો છો મારી સાથે. એકચ્યુઅલી આ પહેલી વાર નથી થયું, આવું ઘણી વાર થયું છે. ભાભી હર વખતે આવે છે, મારી સાથે કંઈ અડપલા કરે છે અને એવા અડપલા કરે છે કે જેવા અડપલા દેર અને ભોજાઈ વચ્ચે ના થવા જોઈએ. તમે સમજો છો ને આ વાતને? એટલે દામિની ખોટી નથી, દામિની એની જગ્યાએ સાચી જ હશે, પણ ભાભીના મનમાં મારા પ્રત્યે કંઈક અલગ પ્રકારનો જ પ્રેમ ઊભો થઈ રહ્યો છે. મને નથી સમજાતો કે આ કયા પ્રકારનો પ્રેમ છે. અને ભાભીને સમજાવતો તો ત્યાં અચાનક દામિની આવી. દામિની આ બધું જોયું એટલે તમે જ કહો કે જે વ્યક્તિ આ નજર જોયું હોય એના મનમાં શું ભાવ જાગે, શું લાગે એને. એટલે ગુસ્સો કર્યો અને ગુસ્સો કરીને જતી રહી ઘર છોડીને. બરાબર છે, દામિની ખોટી નથી એની જગ્યાએ, પણ એણે થોડો વિશ્વાસ તારા પર કરવો જોઈતો હતો. ના કરી શકે ને. કેવી રીતે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે? બા તમે જ કહો ને કે જેવી રીતના ભાભી મારી સાથે વર્તન કરે છે, મને હેરાન કરી રહ્યા છે આ ઘરમાં, એવી રીતના કોઈ વ્યક્તિ કરે તો પછી એની જગ્યાએ કદાચ હું હોઉં ને તો હું પણ આ જ કરું. પણ તા ફાલ્ગુની આ બધું શું કામ કરી રહી છે? પ્રેમ, એનો કંઈક અલગ પ્રકારનો પ્રેમ જાગી રહ્યો છે. મેં કહ્યું એને કે તમારી અને મારી વચ્ચે જે સંબંધ તમે વિચારો છો ને એવો ક્યારેય બની ના શકે, એવું ક્યારેય થઈ ના શકે. પણ એ છે કે મારો પીછો છોડતા જ નથી ને. મને એમ હતું કે આજે સમજશે, કાલે સમજશે, પણ વાત અહીંયા સુધી પહોંચી જશે કે મારા બેડ સુધી આવી જશે અને મારા બેડરૂમમાં આવો સીન થઈ જશે, મને ખબર નહોતી. આ બહુ જ ગંભીર બાબત છે અને બહુ જ ખરાબ બાબત કહેવાય. વાહિયાત કહેવાય, વાહિયાત. અરે આ બધી વાત અશોકને ખબર પડશે તો મને તો બધો વિચાર કરીને જ થાય છે કે કેવી રીતે થશે. ખબર પડશે તો નહીં, ફોન કરીશ હું અશોકભાઈને અને મોટા ભાઈને ફોન કરીને કહીશ કે એમની પત્નીના કેવા વિચારો છે. કારણ કે અત્યાર સુધી હું આ કોઈને કહેવા નહોતો માગતો, એટલા માટે નહોતો કહેવા માગતો કે મારે આ વાતને બધી જાહેર નહોતી કરવી. કદાચ મને એમ હતું કે ભાભી જે રીતના વિચાર કરે છે ને તે એને મારે કહેવાથી એ સમજશે, પણ હવે મને લાગે છે કે આવી રીતના તો ભાભી ક્યારેય નહીં સમજે. જો મારી વાત સાંભળ, તું અશોકને આવી જવા દે, ફોન પર એવી રીતે વાત નહીં કરતો, કારણ કે તને ખબર છે કે એ કેટલો ગુસ્સો કરે છે. તો એને આવી જવા દે ને તમે શાંતિથી 4 જણા બેસીને શાંતિથી વાત કરો. તું છે ને કોઈ પણ રીતે દામિનીને ઘરે લઈ આવ પાછી. દામિનીને મને નથી લાગતું કે હવે વ્યાજબી છે કે એને બોલાવવું તે આ ઘરમાં. નથી વ્યાજબી. મારું જીભ નથી ઉપરથી, મારું મોઢું નથી કહેતું કે હું એને આવી રીતના ફેસ કરી શકીશ. તારી વાત બરાબર છે, પણ તું ક્યાં ખોટો છે? ખોટો નથી ને, એટલા માટે જ તે આવી સિચ્યુએશન ફેસ કરવી ને મુશ્કેલ બની જાય મારી જેવા વ્યક્તિ માટે. કારણ કે મેં ક્યારેય આવું કંઈ કર્યું નથી. જો આવું લાઈફમાં કર્યું હોત ને તો ઘણું બધું એડજસ્ટ કરી લેતું. બરાબર છે, પણ લઈ આવ ને એને. આપણે ઘરમાં બેસીને ઘરની વાત ઘરમાં જ રાખવાની હોય. આ બધી વાત બહાર ફેલાશે તો કેટલું ખરાબ લાગશે તે તો મને કહે તું. હવે એને ઘરમાં લાવીને પણ શું ફાયદો છે? કારણ કે ભાભી જેવો મોટામાં મોટો દુશ્મન મારો આ ઘરમાં બેઠો છે. કદાચ હું જતું આવતું કરીશ પણ ભાભી સમજશે, અને જ્યાં સુધી ભાભી નહીં સમજે, જ્યાં સુધી ભાભી નહીં એની સામે આ કબૂલાત કરે ત્યાં સુધી મારો જ વાંક ગણાશે. પણ તો એને માટે ને અહીંયા લાવવી તો પડે ને. અને જો દામિની નહીં હશે ને તો ફાલ્ગુનીને તો છૂટ મળી જશે, પછી કંઈ પણ કરી શકશે. મારી વાત સાંભળ, તું જા લઈ આવ દામિનીને, નહીં તો પછી અશોક આવે એટલે હું વાત કરું છું એને. જાઉં છું. ભગવાન. જો મારતા પેલા મારી વાત સાંભળ. હું તને પેલા કઈ પણ કઈ જાતો ને તો મને દુઃખ થતું કે મારી ઘરવાળી બિચારી કેટલી સીધી છે, કેટલી સીધી છે. અને હું એને આવું કહું છું તો સારું ન લાગે, પણ અત્યારે બહુ ખુશી થાય છે, બહુ જ ખરેખર. અશોક, હા, બહુ ખુશી થાય છે કે અત્યાર સુધી કીધું જ તું, પણ હવે છે ને મારવાની જરૂર હતી. તને દેવાંગ ગમતો હતો તો પછી મારી હારે તે ખોટા લગ્ન કર્યા. અરે બિચારાનું ઘર ભાંગ્યું તે, હે આવું શું કામ કર્યું તે? જો મારે એવું કશું કરવું નહોતું અને મેં આવું કંઈ વિચાર્યું. બસ કર હવે.
મને મમ્મીએ બધી વાત કરી. પછી મેં દેવાંગને ફોન કર્યો તો, એણે પણ મને બધી જ વાત કરી. હા, મને યાદ આવે છે, હું જ્યારે બહાર ગયો ત્યારે તું થેલો દેવા આવી. હા, ત્યારે દેવાંગ આવ્યો હતો, તું એની પાછળ છુપાઈ ગઈ હતી આમ કરીને. રાઈટ? હે, સાચું સાચું સાચું. ખરેખર જો તે મારે હારે બહુ ખોટું કર્યું છે. બહુ. મારી વાત સાંભળો. દુનિયામાં એમ કહેવાય છે ને કે હા, રૂપાળા લોકો હોય એનું ધ્યાન રાખવું, એ મને આજ હાસું લાગે છે. એવું નથી. હા, આ હું લગ્ન કરીને આવીને ત્યારે મને એમ હતું કે મને બધી જ ખુશી મળશે, મારા પરિવારનો પ્રેમ મળશે અને મારા પતિ પાસેથી પણ મને પ્રેમ મળશે. પણ ખબર નહીં મારા આવ્યા પછી તમને શું થઈ ગયું છે? શું થઈ ગયું એટલે? જો, જ્યારે હો ત્યારે ગુસ્સો. મારી એક પણ વાત સાંભળવાનો તમારી પાસે ક્યારે ટાઈમ છે? નથી. ક્યારેક મારી ફિલિંગને સમજ્યા છો? મારી પાસે બેસીને મને પૂછ્યું છે? તારી ફિલિંગ મારા ભાઈમાં હોય પછી હું તારી ફિલિંગને ઓળખું? એવું કશું એ નહોતું. હા, આવીને ત્યારથી હું તમારા માટે જ વિચારતી હતી, તમારો સમય માંગતી હતી અને તમારી લાગણી માંગતી હતી. પણ તમે શું કર્યું? જ્યારે હોય ત્યારે ગુસ્સો અને નફરત. એવો તો કયો ગુનો મેં કરી નાખ્યો હતો? પણ આ બધું હું એકલી એકલી સહન નથી કરી શકતી. અને પછી દેવાંગ એના લગ્ન પહેલા જેમ મસ્તી મજાક અને એ બધું મારા મગજમાં બેસવા લાગ્યું. મને ક્યારે એના માટે લાગણીઓ થવા લાગી એની મને પોતાને જ નથી ખબર. અને મેં આ બધું કંઈ જાણી જોઈને નથી કર્યું. બસ એક સ્ત્રીને લાગણી, પ્રેમ અને એની રિસ્પેક્ટ જોતી હોય છે, જે મને તમારા તરફથી ક્યારેય નહીં મળી. અને એટલા માટે જ મારું મન દેવાંગ તરફ વળતું ગયું. મને એની પાસેથી પણ કોઈ આશા નહોતી. બસ મને કોઈ એવું વ્યક્તિ જોઈતું હતું જે મને સમજે, મારી પાસે બેસે, મારી સાથે વાતો કરે, મને શું તકલીફ છે એ જાણવાનો પ્રયત્ન કરે. પણ મને આ ઘરમાં કોઈની પાસેથી નહીં મળ્યું. મારી ઈચ્છા નહોતી કે હું દેવાંગને આ રીતે હેરાન કરું કે એ લોકોનો સંસાર બગાડું. પણ મારાથી આ બધું કઈ રીતે થઈ ગયું મને જ નથી ખબર. મારાથી ભૂલ થઈ ગઈ છે. પણ હવે હું શું કરી શકું છું? તમે જ કહો કે હું શું કરું? હું ક્યાં જાઉં? હું કોને કહું? ફાલ્ગુની, તું મને કે આજ બહુ દુઃખ થાય છે. આ તારા શબ્દો છે ને મને સમજાઈ ગયા છે. અને જ્યારે ઘર પર આફત પડે ને આવી ત્યારે જ આવા શબ્દો સમજાય છે. આવા શબ્દો તો તું મને રોજ કહેતી કે મને તમે પ્રેમ નથી આપતા. પણ મને ત્યારે એમ થતું કે આ બધું ખોટું છે. ફાલ્ગુની, ખરેખર મને બહુ દુઃખ થાય છે. પણ મારા કારણે જ આ બધું થયું છે ને. હા, તો હાલ આપણી બે દામિની વહુના ઘરે જ આવી અને સમાધાન કરાવી. કઈ રીતે જાઉં? કઈ રીતે મારું મોઢું બતાવે ને? હું શું ને જો મારાથી જે ભૂલ થઈ છે ને નહીં એ મને ખબર છે કે દામિની અને દેવાંગ મને ક્યારેય માફ નહીં કરે. હું કહીશ ને, હું પણ બોલીશ. હા, ચાલ ચાલ. દામિની કોણે કહ્યું અહીં આવવા માટે? જો દામિની તને લેવા શું કામ માટે છે અહીંયા? દામિની મારી કહ્યું હતું ને કે હું નથી આવવાની, તો અહીંયા શું લેવા આવ્યા? જાઓ અહીંયાથી. જો મારી વાત માન, મારી ભૂલ કેમ છે. તમારા ભાભી ઘરે નથી અત્યારે? દામિની તું સમજતી નથી, વાતને ભટકાવી રહી છે તું. મેં કઈ નહોતું કર્યું એ દિવસે, મારો કોઈ જગ્યાએ ભાગ નહોતો દામિની. કોઈ સફાઈ નથી જોતી. તમે કઈ નથી કર્યું ને તો શું કામ બનાવવા આવ્યા?
રહેવા દો ને મને મારા પપ્પાના ઘરે જાઓ અહીંયા જો દામિની તું બીજી વાર મારે તમારું મોઢું નથી જોવું જાઓ વગર અહીંયાથી વાંકે એવા વ્યક્તિને સજા આપી રહી છે કે જે વ્યક્તિ આમાં ગુનેગાર નથી. સાચી વાત છે મારા પતિને હું કોઈ બીજી સ્ત્રી સાથે બેડરૂમમાં મારા જ બેડ પર જઉં છું ને તો પણ તમારો કોઈ વાંક નથી. દામિની તે માત્ર સિચ્યુએશન જોઈ, તે હું શું કહેતો હતો એ ના જોયું, મારો ભાવાર્થ ના જોયો. બધું જ જોયું ને અને પછી જ કહું છું છૂટાછેડાના કાગળિયા મેં બનાવડાવી નાખ્યા છે. તમારા ઘરે મોકલી દઈ સાઈન કરીને મને મોકલાવી દેજો. દામિની અત્યારે સમજવાની જાઓ કોશિશ અહીંયાથી. કરજો. ઘણી વાર મારે દેખાય ઝઘડો નથી કરવો જાઓ અહીંયાથી. કેમ ખબર નથી પડતી? ઠીક મોટા ભાઈ તમારા ભાઈ ભાભીને લઈને જ આવ્યા છો. વિચાર કરું કે તમારા ભાભી વગર તમે આવ્યા કેવી રીતે? તમારા ભાભી વગર તો રહેવાયું નહીં હોય ને તમારાથી. હજી કદાચ કોઈ વાહિયાત શબ્દ તારા મનમાં આવતો હોય ને તો કહી દે મને, કારણ કે હું એ લાયક છું. ચીટર છો તમે. દગો આપ્યો છે મને. જોયું ને ભાભી, હજી કઈ સંભળાવવા માંગતા હોય ને તો સંભળાવડાવી દો. અને આમ પણ હવે તો મોટા ભાઈને પણ ખ્યાલ જ છે ને, હે મોટા ભાઈ? હા, તમારી પત્નીએ જે કંઈ પણ કારનામા કર્યા છે મારી સાથે, તમારે પણ મને કંઈ કહેવાનું હશે. એટલા માટે જ તે તમે બંને જણા અહીંયા આવ્યા હશો. દેવાંગ ત્યાં નથી તો પછી આપણે અહીંયા જઈએ, જેથી કરીને દેવાંગની લાઈફને આપણે પૂરેપૂરી બેન્ડ બજાવી દઈએ. તમારા ત્રણમાંથી મારે કોઈની વાત નથી સાંભળવી. જો મહેરબાની કરો ને જાઓ અહીંયાથી. હો બટા, મારી વાત તો સાંભળો. અરે તમે તો મારા નાના બેન જેવા છો, તો મારી વાત સાંભળશો. આ બધુંય ચૂસે ને એ મારા કારણે ચૂસે. તમારા કારણે? હા 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 ભાભી, એ જે કંઈ પણ કર્યું એ ભાભીનો વાંક. તમે મોટા ભાઈ, આર યુ મેડ? નહીં, હું પાગલ નથી, પણ હું તને એમ કહું છું ભાઈ કે તને તો પહેલેથી ખબર જ છે ને હે કે લગ્ન પછી જ મારો સ્વભાવ બદલી ગયો હો. એ કેમ એ હજી હું જાણવાની કોશિશ કરું છું, પણ મને નહોતી ખબર કે મારો આવો સ્વભાવ છે એક દિવસ તારું ઘર ભાંગશે. કેવા શું માંગો છો? મને કાંઈ સમજાતું નથી. હું પણ એ જ કહેવા માંગુ છું કે તમારા સ્વભાવને અને આમના વર્તનને શું લેવા દેવા છે? બંને કઈ જગ્યાએ ભેગું થાય છે? હું સમજાવી શકું તમને. હું કંઈક બોલું? બોલો, બાકી રહ્યું હોય તો. હવે જો દેવાંગ દામિની, મારા મનમાં દેવાંગ માટે કશું નહોતું. કશું નહોતું? હાટ આટલું થયું, આવી રીતના તમે હરકતો કરતા હતા મારી પાસે મારી આવીને. વાત સાંભળો ને, પણ આ લગ્ન પછી અશોકના બિહેવિયરના લીધે ખબર નહીં ક્યારે અને કઈ રીતે હું તમારી તરફ વળતી ગઈ અને મારાથી આ ભૂલ ક્યારે અને કઈ રીતે થઈ. મને તમારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન નહોતી. બસ મને એટલું હતું કે આ ઘરમાં મને પણ કોઈ સમજે, મને પ્રેમ કરે, મારી સાથે બે પ્રેમથી વાતો કરે. અને એના માટે મેં અશોક પાસે ઘણી વખત માંગણી કરી, રજૂઆત કરી કે મને તમારો સમય જોતો છે, તમારી લાગણીઓ જોતી છે, પ્રેમ જોતો છે. એના માટે મેં કેટલું કર્યું. એને જે વસ્તુ પસંદ નહોતી એ બધી છોડી દીધી. એને મને ઘરમાંથી બહાર જવાની ના પાડી એ છોડી દીધું. મારા ફ્રેન્ડ લોકો સાથે જવાની ના પાડી એ પણ છોડી દીધું. હવે તમે જ લોકો વિચારો ને કે આખો દિવસ ઘરમાં એકલી હું શું કરું, મારા મનની વાત કોને કરું? અને આ બધું ક્યારે થયું અને તમારા માટે મારા મનમાં લાગણીઓ ક્યારે ઉત્પન્ન થઈ ને એની મને પોતાને ખબર ન પડી. અને એમાં ને એમાં હું આ ભૂલ કરી બેઠી. મને ખબર છે કે આ મારી ભૂલ માફીને લાયક નથી, પણ આ ભૂલ મારાથી થઈ ગઈ છે તો હું એના માટે તમારા લોકોની માફી માંગુ છું. કઈ હદ સુધી આપણે પહોંચ્યા છીએ એ પણ કહેજો, જેથી કરીને ખ્યાલ આવે કે આપણી વચ્ચે શું થયું છે અને શું નથી થયું. દામિની, સાચું કહું ને તો દેવાંગી ક્યારેય મારી સામે એ નજરે જોયું પણ નથી અને હું પણ એની પાસેથી કોઈ ખોટી અપેક્ષા નહોતી રાખતી. બસ ખબર નહીં આ પ્રેમનું ભૂત મારા મગજ પર સવાર થઈ ગયું હતું કે બસ કોઈ મને પ્રેમ કરે અને મારી સાથે બેસે અને એ બે પળ મેળવવા માટે હું જ દેવાંગને હેરાન કરતી હતી. આમાં દેવાંગનો કોઈ વાત નથી. હા દામિની વહુ, હા આમની વાત હાવ હાચી છે. અરે ભગવાને મને આટલી સુંદર પત્ની તો આપી, પણ મારામાં એ સમજણ નહોતી કે મારે એને કેવી રીતે રાખવી,
બસ જ્યારે હોય ત્યારે ગુસ્સો કરવો, એના પર હાથ ઉપાડવો, એનું અપમાન કરવું. મેં એને કોઈ દી પ્રેમ કે લાગણી કોઈ દિવસ આપી જ નથી. હા, આ જે કંઈક પણ બન્યું છે ને બધું મારા કારણે જ બન્યું છે. ભાગ તો બંનેનો છે. જે વસ્તુ આપણને મળતી નથી એ વસ્તુ આપણે બહાર ગોતવા માટે આવી રીતે જે તમે મારી સાથે વર્તન કર્યું એ ખોટું હતું. તમને ખબર હતી કે આનાથી મારી લાઈફમાં શું અસર થશે, કોઈ ત્રીજો વ્યક્તિ જોશે તો શું થશે, છતાં પણ તમે આવેશમાં આવી ગયા, તમારી જાતને રોકી ના શક્યા અને કદાચ એવું કહી શકાય કે આ એનું જ પરિણામ મળ્યું છે આપણને લોકોને. તમને સોરી, આનાથી વધારે અમે લોકો બીજું કંઈ એક્સપ્લેન નહીં કરી શકીએ. તને જો હું યોગ્ય લાગતો હોય તારે મારી સાથે રહેવાની ઈચ્છા હોય તો તું આવી શકે, નકર એટલું જ કહીશ કે જે ભૂલ મોટા ભાઈએ કરી હતી ને એ જ ભૂલ તું અત્યારે મારી માટે કરી રહી છે. અને જો દામિની વહુ તમે દેવાંગ જોડે અત્યારે નહીં આવો ને તો અમે પણ ડિવોર્સ લઈ લઈશું બસ. કારણ કે મારા લીધે તમને આવી સજા મળે એ મને નથી ગમતું. ઠીક છે. તમને એક ભૂલ બધાય માફ કરે, હું એ કરી દઈશ, હા, પણ મારી એક શરત છે. હા. શરત? બોલ ને, કઈ શરત? તમારી સાથે એ ઘરમાં નહીં રહી શકું. આઈ એમ સોરી. તમને લોકોને જો હું ખોટી લાગતી હોય ને તો, પણ હવે હું એ ઘરમાં પાછી આવીશ ને તો એ બધું મને યાદ આવશે. ભાભીને જોઈશ ને તો મને યાદ આવશે. હું એ બધું ભૂલાવી નહીં શકું. એટલે તમારે જો મારી સાથે રહેવું હોય તો અલગ રહેવું પડશે. ઠીક છે, તારી વાત સાચી છે. આમ પણ મોટા ભાઈ જુઓ, આજે નહીં તો કાલે આપણે આગળ વધવા માટે આવું કંઈક તો કરવું જ પડત ને. આજીવન તો બંને ભાઈ સાથે રહી ના શકત. આ જે કંઈ પણ થયું છે સમજો કે અત્યારમાં બધું સમજણપૂર્વક જ પતી રહ્યું છે, તો આપણે નોખા થઈશું શાંતિથી. કઈ વાંધો નહીં.